કસ્તુરી મંજન હલ્દી નાખવાની છે. એ આપણને જોશે અડધીથી ઓછી ચમચી આપણે કસ્તુરી મંજન હલ્દી નાખવાની છે, એમાં 1/4 ટીસ્પૂન જેટલી. એના પછી આપણે લેશું નીમનું પાવડર, નીમની લીફનું પાવડર. મેં આ બધા રેડીમેડ મંગાવેલા છે, તમે ઘરે પણ નીમની પત્તીઓને સુકાવીને આ પાવડર પ્રિપેર કરી શકો છો. તો હવે આપણે આમાં નીમ પાવડર નાખશું. એ આપણે અડધી ચમચી જેટલું નાખશું, અડધીથી 1 ચમચી જેટલું નીમ પાવડર તમારે અહીંયા નાખવાનું છે. હવે એના પછી આપણે આમાં ઉમેરશું ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ. ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ જે સ્કિનને તમારી ઘણીવાર એલર્જી થઈ જતી હોય છે, ઘણાને આયુર્વેદિક વસ્તુ યુઝ કરવાથી પણ એલર્જી થઈ જાય છે, તો ટી ટ્રી ઓઇલ નાખવાથી તમારે એનાથી એલર્જી થશે નહીં. કોઈ પણ જાતની કંઈ પણ જે પણ એલર્જીક વસ્તુ આપણી સ્કિન ઉપર આવી જતી હોય છે તે નહીં આવે. તો તમે ટી ટ્રી એસેન્શિયલ ઓઇલ નાખો. અને આમાં હું પછી નાખીશ થોડુંક નારિયેલ તેલ. 1 થી 2 ચમચી જેટલું આપણે આમાં નારિયેલ તેલ ઉમેરવાનું છે. તમે જોઈ શકો છો મેં અહીંયા થોડું નાખ્યું છે, તમે થોડું જાજુ પણ નાખી શકો છો. પણ ઘણીવાર એવું થાય છે કે સોપ બેસમાં પછી ફીણ નથી થતા, તો તમે બને ત્યાં સુધી અડધી ચમચીથી 1 ચમચી જેટલું જ નારિયેલ તેલ નાખો. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને બહુ જ સારી રીતે મિક્સ કરી લીધેલું છે. આપણે મોણ દઈ ત્યારે લોટનું જે ટેક્સચર હોય એવું ટેક્સચર થઈ જશે આનું, કારણ કે આપણે ઓઇલ્સ ને પાવડર્સને મિક્સ કર્યા છે. હવે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ને સાઈડમાં મૂકી દઈશું. પછી હવે આપણે બીજા જે સોપ છે એના માટે પ્રિપરેશન કરી લઈશું. આ મેં 2 ટાઈપના સોપ બતાવ્યા છે. આ જે ઉપટન સોપ છે નીમવાળું, એ તમારી સ્કિનની જે એલર્જી હોય કે ઝીણા ઝીણા પિમ્પલ્સ હોય એના માટે બહુ જ ઇફેક્ટિવ છે. હવે જે બીજું આપણે પ્રિપેર કરશું એ સ્કિન લાઇટનિંગ માટે અને સ્કિનને પિંકિશ ગ્લો આપવા માટે વિન્ટરમાં બહુ જ ઇફેક્ટિવ છે. તો હવે આમાં આપણે જોશે અડધી ચમચીથી 1 ચમચી જેટલું બીટરૂટનો પાવડર આપણે એમાં ઉમેરવાનું છે. એ પછી આપણે નાખવાનું છે રોઝ પેટલ્સનું પાવડર. એ 1 થી અડધી ચમચી જેટલું નાખવાનું છે. બને ત્યાં સુધી જાજુ પણ નાખી શકો, મેં 1 થી અડધી ચમચી જેટલું અહીંયા લીધેલું છે. હવે એ પછી આપણે આમાં ચંદન પાવડર પણ નાખવાનું છે, અડધી ચમચી જેટલું. તમે જોઈ શકો છો મેં અહીંયા ચંદન પાવડર પણ લીધેલું છે, અડધી ચમચી જેટલું. એ આપણે ઉમેરી દઈશું. એ આપણે બધું નાખીને આમાં મિક્સ કરી દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ આપણે આમાં નાખશું મસૂરની દાળનું જે પાવડર હોય તે આપણે આમાં નાખવાનું છે. મસૂરની દાળનું જે પાવડર હોય એ તમારી સ્કિન માટે બહુ જ સારું હોય છે. એ આપણી સ્કિનને બહુ જ સારું ઇફેક્ટ આપે છે, એક્સફોલિએટ કરે છે અને ફેર બનાવે